હા ભેરબા મને અહીંયા મનુષ્યની વાસ આવે છે. અરે હા ભેરબા તે બાર ગામમાં તે પશુ પક્ષી મનુષ્ય કાંઈ પણ રાવ દીધું નથી તો તને મનુષ્યની વાસ ક્યાંથી આવે? અરે ગુરુજી હા ભેરબા તમે જૂઠું ના બોલો. અરે હા ભેરબા તને સત્ય કહું છું અહીંયા કોઈ પણ મનુષ્ય છે નહીં. અરે ગુરુજી તમારું મોત ક્યારે છે? અરે હા ભેરબા તો તું સાંભળ કે જ્યારે પણ હું નવો શિષ્ય ધારણ કરું ત્યારે તારું મૃત્યુ છે. હાય ગુરુજી હા ભેરબા તો તમે નવો શિષ્ય ધારણ ના કરતા. ભલે ભેરબા કારણ મારું મોત ન થાય ગુરુજી. બહુ સારું. હાય ગુરુજી હા ભેરબા મને મનુષ્યની વાસ આવે છે. અરે હા ભેરબા તારી સામે તારા ગુરુ બાળવા ઉભા છે એટલે ફાડી ખા ભેરબા. નહીં ગુરુજી તમે તો મારા ગુરુ કહેવા. મને બીજા મનુષ્યની વાસ આવે છે. અરે હા ભેરબા તે ખરેખર જો મનુષ્યની વાસ આવતી હોય તો તું જંગલ જાડી તપાસી લે અને છેલ્લે પરણા કુટી પર તપાસી લે. તપાસી લે ગુરુજી. હા તપાસી લે. અરે હા ભેરબા શું થયું? અરે ગુરુજી હા ભેરબા આ ગોદડી ખેંચી ને તો સાવ થાકી દો પણ આ ગોદડીનો તાપ નથી આવતો ગુરુજી. અરે હા ભેરબા તારી સંપૂર્ણ તાકાત લગાવ અને એક તળનું બળ હું મારું પણ તને આપું છું અને તું આ ગોદડી ખેંચી લે ભેરબા. ખેંચી લે ગુરુજી. ખેંચી લે ભેરબા. ખેંચી લે. અરે ભાઈ આમ સુતાય તારો પાન લઈ આવે માતા તો પ્રગટ ભાઈ પ્રગટ થા. બચાવ વાળો તો તારી માથે ઊભો છે. તમારા ગુરુ કોણ છે?
અરે મેરબા, જે તારા ગુરુ છે એ જ મારા ગુરુ છે. તો આપણે ગુરુભાઈ કહેવાય, માટે ગુરુભાઈને ન મરાય. અરે હા મેરબા, તારી કેવી વાત પણ સત્ય છે, કારણ કે આપણે ગુરુભાઈ છીએ. તો હું તને મારતો નથી. સામે પર્વત છે ત્યાં તને ભંડારું છું, માથે 72 મણની શીલા મૂકું છું. હવે પછી ક્યારેય તું કોઈ પણ મનુષ્યને રંજાડી ન શકે. જા, આ તને હું ત્યારે આ સજા આપું છું.